જૂનાગઢના ધારાસભ્યએ પ્રદૂષિત પાણીને લઈને આકરા તેવર બતાવ્યા। જૂનાગઢના જાલણસર ગામે પસાર થતી ઉબેણ નદીનું પાણી પ્રદૂષિત થઈ ગયું, જેના કારણે લોકોનું જીવ જોખમાય છે। ગંદા પાણીના કારણે ખેતીની જમીન બંજર બની ગઈ। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સારા પાણીના સેમ્પલ લઈ બધું બરાબર છે તેવો રિપોર્ટ કરે છે અને સરકારને ગેરમાર્ગે દોરે છે। હાલ ત્યાંના લોકો અનેક પ્રકારની બીમારીઓના ભોગ બન્યા છે, પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। ત્યારે પ્રદૂષિત પાણીને લઈ જૂનાગઢના ધારાસભ્યએ સંકલન સમિતિની મળેલી બેઠકમાં તંત્રના અધિકારીઓને આડે હાથ લીધા। સંજય કોરડિયાએ કામમાં ગેરરીતિ આચરતા અધિકારીઓ સામે લાલાખ કરી। ઉબેણ નદીના પ્રદૂષિત પાણીને લઈ તેમણે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સામે આરોપ લગાવ્યા, સાથે જ પ્રદૂષિત પાણીને લઈ આંદોલનની ચીમકી આપી। પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પોતાની રીતે એકલા જઈ આવે ત્યારે બિસ્લરીનું પાણી એની અંદર ભરી અને તપાસ માટે મોકલે છે, તો એ ઉબેણ નદીનું પાણી જાલણસર ગામની નીચે આવે છે, ત્યાં એનો પરિવાર અઠવાડિયા સુધી એ પાણી પીએ અને પછી કહે કે આ સાચું પાણી, સારું પાણી છે, પીવાલાયક પાણી છે। ભ્રષ્ટ અધિકારીઓ આ પાણીને બદનામ કરીને આ વિસ્તારના લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે।